વેલકમ બેક. જૂનાગઢમાં રોપવેનો આનંદ માણવા માટે તમે જઈ રહ્યા હોવ તો આજે તમને નિરાશા હાથ લાગી શકે છે, કારણ કે તંત્ર દ્વારા જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. આ સાથે રોપવેના ઓનલાઈન બુકિંગ પોર્ટલ પર પણ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર હાલ 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઈ રહી છે, જેને પગલે કોઈ દુર્ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો. 2 દિવસ પહેલા પણ ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરાઈ હતી, ત્યારે આજે પવનની ગતિ સામાન્ય બન્યા બાદ ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે. તો જૂનાગઢમાં તંત્ર દ્વારા રોપવે સેવા બંધ કરવામાં આવી છે, કારણ કે ભારે પવન છે અને આ પવનના લીધે કોઈ દુર્ઘટના ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનારની રોપવે સેવાને સ્થગિત કરવામાં આવી છે, કારણ કે ખૂબ જ એવો પવન અત્યારે ત્યાં ફૂંકાઈ રહ્યો છે. એટલા જ માટે ઓનલાઈન બુકિંગ પણ રોકી દેવામાં આવ્યું છે કે કોઈ દુર્ઘટના ન સર્જાય. હવે અત્યારે આજના દિવસ માટે લોકોને પગથિયા ચડી અને ગિરનાર દર્શન કરવા પડશે. સંવાદદાતા બિપિન વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી બિપિન, વધુ જાણકારી. ચોક્કસથી સોનલ, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી સતત પવનની ગતિ એકદમ તેજ થઈ ગઈ છે, જેને કારણે ગિરનારનો જે રોપવે છે તે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ વાત કરીએ તો અત્યારે 60 કિલોમીટર જેવી ગતિથી પવન ફૂંકાઈ રહ્યું છે, જેને કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યાત્રાળુઓ છે તે યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે જે સીડી પગથિયા છે તે પગથિયા ચડી યાત્રાળુઓ અત્યારે યાત્રા કરી રહ્યા છે. જી બિપિન, આભાર તમામ વિગતો માટે.